બોડેલી ધર્મ અને ઉત્સવ પ્રિય નગરી, જ્યાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। જન્માષ્ટમીનો પર્વ હોય, વહેલી સવારથી જ શ્રી કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હતી। કાનાના દર્શન કરવા માટે, જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સુકતા હતી। બોડેલીમાં આવેલા દ્વારકાધીશ મંદિર ખાતે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આસ્થા સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી। શ્રી દ્વારકાધીશ મંદિરમાં સવારે શ્રી પ્રભુને સ્નાન કર્યા બાદ શ્રૃંગારના દર્શનમાં પ્રભુને તિલક આરતી કરવામાં આવી। સર્વે ભક્તજનો કેસરી પીળા વસ્ત્રો પરિધાન કરી પ્રભુના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને પ્રભુના રાતના 12 વાગ્યાના જન્મોત્સવના દર્શન શંખનાદ અને ઘંટનાદ સાથે જ્યારે ખુલ્યા, ત્યારે કૃષ્ણ કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું। રથયાત્રા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રતિવર્ષની જેમ બોડેલીના દ્વારકાધીશ મંદિર, રામજી મંદિર, રામકબીર મંદિર, ગોપેશ્વર મંદિર તેમજ ખોડિયાર ચોક ખાતે ભવ્ય મટકી ફોડનો કાર્યક્રમ યોજી આ ઉત્સવ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો। 21 ફૂટ ઊંચાઈ પર બાંધેલ મટકીને 87 સેકન્ડમાં ફોડનારને 11,000, બીજા નંબરે મટકી ફોડનારને 7,100ના રોકડ ઇનામ અને ત્રીજા નંબરે આવેલ નાના બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ભક્તજનોએ પોતાના ઘરે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે નંદ મહોત્સવની ઉજવણી કરી। ધર્મ માટે એક આનંદ અને ઉલ્લાસનો દિવસ જન્માષ્ટમી પર્વની ઉજવણી બોડેલી નગરમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી છે। ઉત્સવ પ્રેમી અને ધર્મપ્રેમી બોડેલી નગરમાં આજે સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું। બધા જ મંદિરોમાં રોશની ઝળહળી ઉઠી અને ફૂલોથી શણગારવામાં આવ્યા, કારણ કે આજથી 5,000 વર્ષ પહેલાં પરબ્રહ્મ પરમાત્મા આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનનો જન્મ થયો હતો। પરંતુ આજે પણ સનાતન હિન્દુ ધર્માવલંબીઓને એવું લાગે છે કે ભગવાન કૃષ્ણ જન્મ આજે જ થયો છે અને એવું જ વાતાવરણ છવાયેલું રહે છે। એટલે સર્વે ભક્તો ખૂબ જ આનંદથી આ ઉત્સવને ઉજવે છે। ત્યારે દ્વારકાધીશ મંદિર બોડેલી ખાતે પણ આ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉમંગભેર ઉજવવામાં આવી। સવારમાં પ્રભુને સ્નાન કરાવવામાં આવ્યા, ત્યારબાદ શ્રૃંગારમાં તિલકના દર્શન આરતી થઈ અને રાત્રે 12 વાગે ભગવાનના જન્મોત્સવની ઉજવણી થઈ। ત્યારે જ્યારે દર્શન ખુલ્યા, ત્યારે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નારા સાથે આ મંદિરના સર્વે પરિસર ગુંજી ઉઠ્યું હતું। અને એ જ રીતના રામજી મંદિર, રામકબીર મંદિર અને વિવિધ મંદિરોમાં પણ આજે આ ઉત્સવની ઉજવણી સર્વે ભક્તોએ ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરી।